ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 2 દ્રાવણો એમાં આપણે એક લેક્ચરનો અભ્યાસ ઓલરેડી કરી દીધો. તમે બરાબર એ તૈયાર કર્યું હશે. દ્રાવણ અને એના પ્રકારો. આજના લેક્ચરમાં બીજા લેક્ચરમાં આપણે જોઈએ દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ. મિત્રો સૌથી પહેલા આપણે દ્રાવણની સાંદ્રતા કોને કહેવાય અને એ સાંદ્રતાની અભિવ્યક્તિ એટલે કે એના પ્રકાર ઓળખ કેવી છે, કયા પ્રકાર છે એના વિશેનો અભ્યાસ આપણે કરીશું. ધ્યાન આપજો. વાત કરીએ આપણે સૌથી પહેલા દ્રાવણની સાંદ્રતાની. તો સાંદ્રતા કોને કહેવાય એની વ્યાખ્યા એના માટે સમજવી પડશે. સાંદ્રતાની વ્યાખ્યા સમજીએ એ આપણે પહેલા એક ઉદાહરણ જોઈએ. બરાબર ધ્યાન આપજો. જે સાંદ્રતાની વ્યાખ્યા જોયા પહેલા જ તમે એને સમજી શકશો. તો સાંદ્રતા કોને કહેવાય ધ્યાન આપજો. આપણે એવું શીખી ગયા કે દ્રાવણ જે છે એ બે ઘટકોનું બનેલું છે. નંબર 1 દ્રાવક અને બીજું દ્રાવ્ય. સાંદ્રતા એટલે શું? તો દ્રાવણમાં ઓગળેલો એકમ કદ અથવા એકમ વજન વજનનું દ્રાવક લઈએ અને એમાં જે દ્રાવ્યનો જથ્થો ઓગાળવામાં આવે, દ્રાવ્યના આ ઓગળેલા જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહેવામાં આવે છે. ટૂંકમાં દ્રાવણની સાંદ્રતા એ ચોક્કસ કદના દ્રાવકમાં, ચોક્કસ કદના દ્રાવણમાં અથવા ચોક્કસ વજનના દ્રાવકમાં, ચોક્કસ કદના દ્રાવણમાં અથવા ચોક્કસ વજનના દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહે છે. આપણે ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે એક સરખા કદના 3 પાત્રમાં આપણે એક સરખું પાણી દ્રાવક તરીકે લઈ લઈએ. ધારો કે આ 3 પાત્ર છે A, B અને C. એમાં એક સરખું 1 લીટર પાણી દ્રાવક તરીકે આપણે લઈએ છીએ. પાણી જે છે એ અહીંયા દ્રાવક તરીકે લઈએ અને એનું વજન ચોક્કસ છે 1 લીટર. પાણીની ઘનતા 1 હોવાથી આ જે જથ્થો છે એને આપણે 1 કિલોગ્રામ પણ કહી શકીએ. આમ એકમ કદના અથવા એકમ વજનના દ્રાવક કે દ્રાવણમાં દ્રાવ્યનો જથ્થો કેટલો ઓગળે છે એ દ્રાવણની સાંદ્રતા કહેવાય. જો પાત્ર એમાં આપણે ચોક્કસ કદ ધરાવતી એક ચમચી મીઠું આની અંદર નાખીશું, એટલું 1 ચમચી મીઠું નાખીશું પાત્ર A માં. પાત્ર B માં 2 ચમચી મીઠું અને પાત્ર C માં 5 ચમચી મીઠું નાખીએ તો કયા પાત્રમાં બનતા દ્રાવણની સાંદ્રતા વધારે હશે? તમે વિચારો. પાત્ર A ની, B કે C? 3 જે દ્રાવણ બનશે, સાંદ્રતા કયા પાત્રમાં સૌથી વધારે હશે? વિચારો. યસ, જ્યાં દ્રાવ્યનો જથ્થો વધારે છે તેની સાંદ્રતા વધારે છે એવું કહેવાય. કારણ કે દ્રાવકનો જથ્થો તો બધામાં નિશ્ચિત છે. એટલે જેમાં દ્રાવ્યનો જથ્થો, મીઠું એ અહીંયા દ્રાવ્ય છે, એનો જથ્થો જેમાં વધારે, દ્રાવ્ય જેમાં વધારે તેની સાંદ્રતા વધારે. જેમાં દ્રાવ્ય ઓછો એની સાંદ્રતા ઓછી થાય. આમ આ ઉદાહરણથી આપણે સમજી શકીએ કે ચોક્કસ વજનના દ્રાવકમાં અથવા ચોક્કસ કદના દ્રાવણમાં ઓગળેલો દ્રાવ્ય પદાર્થનો જથ્થો એને તે દ્રાવણની સાંદ્રતા કહે છે. દ્રાવ્ય વધુ છે તો સાંદ્રતા વધુ છે, દ્રાવ્ય ઓછું છે તો સાંદ્રતા ઓછી. ઓકે, તો આ એક ઉદાહરણ લીધું આપણે. એના પરથી હવે સાંદ્રતા માટેની વ્યાખ્યાને સમજીએ, જે આ પ્રમાણે થશે. એકમ
કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહે છે. આમ સાંદ્રતા એ દ્રાવણમાં ઓગળેલો દ્રાવ્યનો જથ્થો દર્શાવે છે. જ્યારે આપણે એકમ કદ લઈશું તો ત્યારે દ્રાવણ લખીશું અને જ્યારે એકમ વજન લઈશું તો એ વખતે દ્રાવક લખીશું. દ્રાવક એ દ્રાવણમાં રહેલો એક ઘટક છે જેનું આપણે આગળ પણ શીખી ગયા કે કોઈ પણ દ્રાવણ એમાં બે ઘટકો આવેલા હોય, ઓછામાં ઓછા દ્રાવક અને દ્રાવ્ય. જે પૈકી દ્રાવક એક જ હોય, સૌથી વધુ પ્રમાણ ધરાવતો ઘટક એ જ દ્રાવક તરીકે વર્તે. જ્યારે દ્રાવ્ય એક હોય અથવા એક કરતા વધુ હોય જે દ્રાવકની સાપેક્ષે ઓછું પ્રમાણ ધરાવે છે. હવે સાંદ્રતાની વ્યાખ્યા બાદ, ઉદાહરણથી સમજ્યા બાદ આપણે સાંદ્રતાની અભિવ્યક્તિ તરફ આગળ વધીએ તો જુદા જુદા જે દ્રાવણ છે એ દ્રાવણ એમાં દ્રાવ્યના જથ્થાને દર્શાવવાની એટલે કે સાંદ્રતા દર્શાવવાની જુદી જુદી મુખ્ય બે પ્રકારની રીતો છે. યાદ રાખજો, સાંદ્રતા દર્શાવવાની મુખ્ય બે રીતો. કોઈ પણ દ્રાવણની સાંદ્રતા દર્શાવવી હોય તો દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની મુખ્ય બે પ્રકારની રીતો છે. સાંદ્રતાનું વર્ગીકરણ બે પ્રકારમાં કરી શકાય. નંબર 1, જેને આપણે કહીશું કદ આધારિત સાંદ્રતા. સાંદ્રતાની કેવી રીત? કદ આધારિત સાંદ્રતા. જ્યારે બીજી પદ્ધતિ જે છે વજન આધારિત સાંદ્રતા. સાંદ્રતા દર્શાવવાની વજન આધારિત રીત. આમ સાંદ્રતા ને દર્શાવવા માટેની બે પ્રકારની રીત, કદ આધારિત અને વજન આધારિત સાંદ્રતા. સૌથી પહેલા આપણે જોઈએ કદ આધારિત સાંદ્રતા. કદ આધારિત સાંદ્રતા એમાં દ્રાવણનું કદ લેવામાં આવે છે. શું લેવામાં આવે? દ્રાવણનું કદ. હવે કદ જે છે એ તાપમાન સાથે બદલાય છે, એટલે કદ આધારિત સાંદ્રતા દર્શાવવાની દરેક રીત જે છે એનું મૂલ્ય પણ તાપમાન સાથે બદલાતું હોય છે. યાદ રાખવાનું કે તાપમાન સાથે તાપમાન બદલાય, તાપમાન વધે તો કદ વધે. એટલા માટે આ સાંદ્રતાની રીત એનું મૂલ્ય તાપમાન સાથે બદલાતું હોય. એવી કઈ કઈ રીતો છે? તો કદ આધારિત સાંદ્રતામાં આવતી હોય અને આપણે અભ્યાસ કરીશું એવી પહેલી રીત છે મોલારિટી. ધોરણ 11 માં આપણે એનો અભ્યાસ ઓલરેડી કરેલો છે. ત્યારબાદ નોર્માલિટી અથવા જેને આપણે સપ્રમાણતા ગુજરાતીમાં કહીશું સપ્રમાણતા, જે દરેક વિશે આપણે ડિટેલમાં જોઈશું. નંબર 3 ફોર્માલિટી, જે એક નવી પદ્ધતિ આવશે. 11મા ધોરણમાં તમે એનો અભ્યાસ નથી કરેલો, બરાબર? એટલે આ તમારા માટે થોડી નવી થશે. ત્યાર પછી percentage v/v, જેને આપણે કહીશું કદ કદથી ટકાવારી. ત્યાર પછી નંબર 5 percentage w/v, જેને કહીશું વજન કદથી ટકાવારી. વજન એટલે વેઇટ ઉપરથી w,
કદ એને વોલ્યુમ ઉપરથી v વડે percentage એટલે ટકાવારી જેને ટૂંકમાં કહેવાય વજન કદથી ટકાવારી આ થશે કદથી ટકાવારી તો આ બધી કદ આધારિત સાંદ્રતાની રીતો થશે આ સિવાય ppm માં પણ જુદી જુદી 3 રીત આવે જે પૈકી વજન કદથી ppm વજન કદથી ppm કદથી ppm આ બધી કદ આધારિત સાંદ્રતા દર્શાવવાની રીતો થશે બરાબર તો આ બધાનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરીશું કે જે કદ આધારિત સાંદ્રતા છે જો તાપમાન બદલાય તો કદ બદલાય જેમ કે તમે વિચારો કે દૂધની તપેલીને ગેસ ઉપર મૂકેલું હોય દૂધ જે 500 ગ્રામ હોય બરાબર તો એ જે દૂધ છે એ દૂધ 500 ગ્રામ હોય અને આપણે મોટા પાત્રમાં જ્યાં દૂધનું કદ ઓછું લાગતું હોય આપણને પાત્રની સાપેક્ષે કદ ઓછું લાગતું હોય એવા પાત્રમાં જ્યારે આપણે ગરમ કરીશું તો તમે જોયું હશે કે દૂધને જ્યારે તપેલીમાં કે કોઈ પણ પાત્રમાં લઈને ગરમ કરીએ ત્યારે દૂધનું જે કદ હશે એને ગરમ કરતા ધીમે ધીમે આપણે જોઈશું કે અહીંયા નાના નાના બબલ્સ ઉભરાવાની શરૂઆત થશે જે પાત્રની દિવાલને અડી લેશે પછી ધીમે ધીમે આ દૂધ જે હશે એને ઉભરા આવશે ગરમી મળતા દૂધમાં રહેલા જે બધા પાર્ટિકલ છે કણો છે અણુ એ બધા દોડશે બચાવો ગરમી લાગી બરાબર અને આ દૂધ જે છે ધીમે ધીમે ઉભરો આવશે જો આપણે આ ઉભરો એકદમ આવે ત્યારે આપણે જોઈએ કે દૂધનું કદ બમણું થઈ જશે 3 ગણું થઈ જશે ઉભરો આવશે અને જો ગેસ ધીમો ના કર્યો તો આ દૂધ ઉભરાઈને નીચે પણ પડતું હોય છે પછી મમ્મીના વેલણથી બચવું પડે કે તો આપણે જોઈએ કે દૂધ જે છે એ દૂધ જો આપણે લીધેલું દૂધ 500 ગ્રામ હશે તો એ કંઈ 1.5 લીટર નહીં થઈ જાય બરાબર એનો જથ્થો તો એનો જ રહેશે પણ આ જે વધે છે શું વધે છે એનું કદ દૂધ જે છે એ જ્યારે તાપમાન વધે છે તો આપણે જોઈએ કે તાપમાનના વધારા સાથે જ્યારે ગેસ ફૂલ કરીશું તો દૂધનું કદ વધશે એ જ કદ વધે છે ત્યારે ઉભરાઈને ઢળી ના જાય એ માટે આપણે જેવો ગેસ ધીમો કરીશું ત્યારે ઉભરો આવેલું આ જે દૂધ હતું એ પાછું એનું કદ ધીમે ધીમે ઘટવા લાગે છે એનો મતલબ એવો થાય કે તાપમાન સાથે કદ સમપ્રમાણનો સંબંધ ધરાવે છે જે ઓલરેડી આપણે વાયુ નિયમોમાં જોઈ ગયા જે અહીંયા પ્રવાહીને પણ લાગશે બરાબર કદ જે છે એ તાપમાન સાથે સમપ્રમાણનો સંબંધ ધરાવે જો તાપમાન વધે તો કદ વધે બરાબર જો તાપમાન ઘટશે તો કદનું મૂલ્ય પણ ઘટે છે આમ દ્રાવણની જે સાંદ્રતા છે એ તાપમાન સાથે બદલાય છે એટલા માટે કદ આધારિત સાંદ્રતાનું મૂલ્ય તાપમાનના ફેરફાર સાથે બદલાય છે એટલે ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે કદ આધારિત સાંદ્રતા તાપમાન સાથે બદલાય છે એ તાપમાનથી સ્વતંત્ર નથી બરાબર કદ આધારિત સાંદ્રતા તાપમાન આધારિત સાંદ્રતા કહેવાય તાપમાન સાથે એનો મૂલ્ય બદલાશે કારણ કે કદ બદલાશે તો કદ આધારિત સાંદ્રતા એમાં કદના ફેરફાર થવાથી સાંદ્રતાનું મૂલ્ય પણ બદલાશે હવે વાત કરીએ બીજો પ્રકાર સાંદ્રતાનો જે છે વજન આધારિત સાંદ્રતા વજન આધારિત સાંદ્રતામાં દ્રાવક અથવા દ્રાવણનું વજન લેવામાં આવે છે કદને બદલે શું લેવામાં આવે છે દ્રાવક કે દ્રાવણનું વજન લેવામાં આવે એવી સાંદ્રતા એને વજન આધારિત સાંદ્રતા કહે છે આપણે જાણીએ છીએ કે તાપમાન બદલાય તો કદ બદલાય તાપમાન વધે તો કદ વધે તાપમાન ઘટે તો કદ ઘટે પરંતુ એનું વજન જે છે એ વજન તાપમાન સાથે બદલાતું નથી દૂધનો જથ્થો જે 500 ગ્રામ હશે એ તો 500 ગ્રામ જ રહેશે ગરમીને કારણે અંદરના અણુઓમાં એક અવકાશ ઉત્પન્ન થાય એટલા માટે કદ વધતું હોય અને તાપમાનના ઘટાડા સાથે કદ ઘટતું હોય બાકી એનો જથ્થો તો એનો એ જ રહેતો હોય વજન તો એનું એ જ હોય છે એમાં કોઈ ફેર પડતો નથી એટલે આપણે એવું કહી શકીએ કે તાપમાન
બદલાય તો પણ વજન બદલાતું નથી. વજન જેને આપણે વેટ ઉપરથી W વડે દર્શાવીએ એ બદલાશે નહીં. આમ તાપમાન બદલાવા છતાં, તાપમાનનો વધારો કે ઘટાડો થવા છતાં વજનમાં થતો ફેરફાર એ નહિવત હોય છે, જે બદલાતું નથી આપણે એવું જ કહી શકાય. એટલા માટે વજન આધારિત સાંદ્રતા એ તાપમાનથી સ્વતંત્ર હોય છે, તાપમાન પર આધારિત નથી. તાપમાનથી સ્વતંત્ર છે એનો મતલબ કે એ તાપમાન પર આધાર રાખતું નથી. એટલા માટે પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કઈ સાંદ્રતાનું મૂલ્ય તાપમાન સાથે બદલાશે? તો આ ઉપર દર્શાવેલી જે કદ આધારિત સાંદ્રતા છે એનું મૂલ્ય તાપમાન સાથે બદલાશે, પણ વજન આધારિત સાંદ્રતાઓ તાપમાન સાથે બદલાતી નથી. તો એવી કઈ સાંદ્રતાઓ છે? તો વજન આધારિત સાંદ્રતા એમાં આપણે અભ્યાસ કરીશું. નંબર 1 percentage W/W, જેને કહીશું વજન. વેટ ઉપરથી વજનને W વડે દર્શાવાય. વજનથી ટકાવારી પહેલો પ્રકાર. જેમાં અહીંયા કદથી ટકાવારી હતું, વજન કદથી ટકાવારી હતું. જેમાં દ્રાવક કે દ્રાવણનું કદ લેવામાં આવે એ રીતે અહીંયા દ્રાવણનું વજન લીધેલું છે, માટે આ વજન આધારિત સાંદ્રતા થશે, જેને ટૂંકમાં વજન અંશ તરીકે પણ ઓળખવામાં આવે છે. વજન અંશ અથવા એને વજનથી ટકાવારી કહીશું, જે વજન આધારિત સાંદ્રતાની એક રીત થશે. આ સિવાય બીજી રીતમાં જોઈએ આપણે તો બીજી રીત થશે મોલ અંશ. આ સિવાય મોલાલિટી, આ સિવાય વજનથી ppm. આ બધી સાંદ્રતા દર્શાવવાની રીતમાં દ્રાવણનું વજન લેવામાં આવે છે, જેથી આને વજન આધારિત સાંદ્રતા કહે છે. યાદ રાખવાનું, આ બધી સાંદ્રતા તાપમાન સાથે બદલાશે, જે કદ આધારિત છે. આ બધી સાંદ્રતા જે વજન આધારિત છે એ તાપમાન સાથે બદલાતી નથી. ઓકે, તો ઉદાહરણ તમારે કઈ સાંદ્રતા કદ આધારિત છે, કઈ વજન આધારિત એ યાદ રાખવાનું MCQ માં. ઓકે, હવે સાંદ્રતા દર્શાવવાની કેટલીક રીતો આપણે જોઈએ, એના સૂત્રો પણ જોઈશું જે દાખલા માટે ઉપયોગી છે. સૂત્રો 5 થી 10 વાર લખી એ સૂત્ર તમારે તૈયાર કરવાનું રહેશે, અને એ સૂત્રમાં આવતું દરેક પદ શું દર્શાવે છે, એના એકમ કયા છે, એને બરાબર તૈયાર કરજો. ઓકે, તો ખૂબ સહેલા સૂત્રો પણ છે અને એના દાખલાઓ પણ ખૂબ સરળ છે. સૌથી પહેલા આપણે જોઈએ વજન આધારિત એક સાંદ્રતા, જેને આપણે કહીએ છીએ દળથી ટકાવારી. પહેલી સાંદ્રતા દર્શાવવાની રીત, જેને આપણે દળથી ટકાવારી કહીએ છીએ, જેને આપણે વજન અંશ તરીકે પણ ઓળખાવી શકીએ, અને એને વજનથી ટકાવારી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે સાંદ્રતા દર્શાવવાની આ જે રીત છે એની વાત કરીએ તો દળથી ટકાવારી અથવા વજન અંશ, અથવા જેને આપણે કહ્યું વજનથી ટકાવારી, વજનથી ટકાવારી, જેને વજનને અંગ્રેજીમાં વેઇટ ઉપરથી W વડે દર્શાવવામાં આવે. W for weight. આમ વજન માટે W વેઇટ પરથી W વડે દર્શાવીએ તો દળથી ટકાવારી એના માટેનું સૂત્ર આ પ્રમાણે થશે: percentage W/W.
જેને કહેવાય વજન, વજનથી ટકાવારી. સૂત્ર પ્રમાણે થશે, ધ્યાન રાખજો બરાબર. ટકા જે કેટલા ઉપર હોય? 100 ઉપર હોય. ઉપર આપેલ W એ દ્રાવ્યનું વજન દર્શાવે છે, એટલે આપણે લખીશું આ રીતે. અંશમાં આપેલું છે એ W એટલે કે વેઇટ કોનું? દ્રાવ્યનું. નીચે આપેલ W એ પણ વેઇટ એટલે કે વજન થશે અથવા દળ જે થશે દ્રાવણનું. યાદ રાખવાનું, છેદમાં આપેલું મૂલ્ય એ દ્રાવણનું અથવા દ્રાવકનું વજન કે કદ હોઈ શકે. અંશમાં હશે દ્રાવ્યનું જ વજન અથવા તો કદ હોઈ શકે. બરાબર. આપેલા આ જથ્થામાં દ્રાવ્યનો જથ્થો કેટલો છે દર્શાવવા માટે. બરાબર. તો ધ્યાન રાખજો, નીચે આપેલ W એ દ્રાવણનું વજન, ઉપર આપેલ W એ દ્રાવ્યનું વજન, અને પર્સન્ટેજ માટે પર્સન્ટેજ એટલે કે ટકા કેટલા ઉપર હોય? 100 ઉપર. તો આપણે 100 વડે ગુણીશું જેથી આ સૂત્ર થઈ જશે. ફરીથી એકવાર, પર્સન્ટેજ એટલે 100%, 100 ઉપર હોય. ઉપર આપેલ W એટલે દ્રાવ્યનું વજન, નીચે આપેલ W વેઇટ એ દ્રાવણનું વજન દર્શાવે. યાદ રાખવાનું, દ્રાવ્યનું વજન જો ગ્રામમાં હોય તો દ્રાવણનું વજન પણ ગ્રામમાં જ હોવું જોઈએ. દ્રાવ્યનું વજન ગ્રામમાં લઈએ તો દ્રાવણનું વજન પણ ગ્રામ એકમમાં જ લેવાનું રહેશે. ટૂંકમાં બંનેના એકમો સરખા હોવા જોઈએ. જો દ્રાવણનું વજન કિલોગ્રામ હોય તો આપણે કિલોગ્રામમાં લેવાનું, પણ એકમ બંનેના સરખા રાખવાના રહેશે. તો આ થશે દળથી ટકાવારીનું સૂત્ર. હવે કેટલીકવાર તમને રકમમાં દ્રાવણનું વજન આપવાને બદલે દ્રાવકનું વજન આપેલું હોય. આવા કિસ્સામાં દ્રાવક અને દ્રાવ્યનું વજન નો સરવાળો કરવાથી આપણને દ્રાવણના વજનનું કુલ મૂલ્ય મળશે. એટલે દ્રાવક જ્યારે આપેલું છે તો દ્રાવક અને દ્રાવ્યનું વજનનો સરવાળો એ દ્રાવણ મળશે, જેને અહીંયા મૂકીને તમે ગણતરી કરી શકો. આપણે એક્ઝામ્પલ એનું જોઈશું. ઓકે, હવે આના પરથી આપણે વ્યાખ્યા સમજીએ. પર્સન્ટેજ W/W અથવા દળથી ટકાવારીની વ્યાખ્યા શું થાય? તો વ્યાખ્યા આપણે સૂત્ર પરથી સમજીશું. ધ્યાન આપજો બરાબર. વ્યાખ્યામાં વ્યાખ્યા થશે આ પ્રમાણે: 100 ગ્રામ દ્રાવણમાં 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલા અથવા ઓગળેલા દ્રાવ્યના ગ્રામ એકમમાં ગ્રામમાં દર્શાવેલા જથ્થાને તે દ્રાવણના પર્સન્ટેજ W/W અથવા દળથી ટકા કહે છે. સામાન્ય રીતે જ્યારે દ્રાવક નું વજન આપેલું હોય, દ્રાવક અને દ્રાવ્ય આ બંનેનું જ્યારે વજન આપેલું હોય ત્યારે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ. દળથી ટકા ની આ જે વ્યાખ્યા છે એ મુજબ 100 ગ્રામ દ્રાવણ છેદમાં આપેલું દ્રાવણ, જે સૂત્ર હતું ધ્યાન આપજો, આપણે એને સમજીએ. સૂત્ર હતું આ પ્રમાણે: દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન ગુણ્યા 100. તો અહીંયા આપેલ વ્યાખ્યા મુજબ દ્રાવણનું વજન કેટલું લેવામાં આવે છે? 100. જો દ્રાવણનું વજન 100 લઈએ, છેદમાં આપેલું દ્રાવણનું વજન 100 ગ્રામ લઈએ, તો આ ટકા માટે આપેલું મૂલ્ય 100 છે, જે ઉપર નીચે ઉડી જાય. તો દ્રાવ્યનું જે વજન છે ગ્રામમાં, એ જથ્થો હવે શું બની જશે? પર્સન્ટેજ W/W. આમ જો દ્રાવણનું વજન 100 ગ્રામ લઈએ તો 100 ઉપર નીચે ઉડી જતા દ્રાવ્યનો ઓગાળેલો ગ્રામમાં દર્શાવેલો જથ્થો એ જ એના પર્સન્ટેજ W/W થશે. જો આપણે 100 ગ્રામ દ્રાવણમાં 25 ગ્રામ દ્રાવ્ય ઓગાળીએ
100 ગ્રામ દ્રાવણ એમાં 25 ગ્રામ દ્રાવ્ય લઈએ તો 100 ઉડી જતા દ્રાવ્યનું વજન 25 ગ્રામ એ જ એના પરસેન્ટેજ W/W થશે, બરાબર? આ પ્રમાણે અહીંયા પરસેન્ટેજ W/W નો કોઈ એકમ હશે નહીં, એ ટકામાં આવશે, કારણ કે ઉપર નીચે દ્રાવણનું વજન 100 ગ્રામ, દ્રાવ્યનું વજન 25 ગ્રામ, ગ્રામ ગ્રામ એકમ ઉડી જશે, કિલોગ્રામ કિલોગ્રામ ઉપર નીચે સરખા એકમો દૂર થશે, એટલે આનું મૂલ્ય ટકામાં આવશે. તો આનો કોઈ એકમ નહીં હોય, ટકામાં આપણે એની વેલ્યુ દર્શાવીશું. ઓકે, તો આ પ્રમાણે દ્રાવણનો જથ્થો જ્યારે 100 ગ્રામ લઈએ ત્યારે આમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણના દળથી ટકા કહે છે. આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ. 90 ગ્રામ પાણીમાં 10 ગ્રામ ગ્લુકોઝ ઓગાળવાથી બનતા દ્રાવણના દળથી ટકા એટલે કે પરસેન્ટેજ W/W શોધો. ધ્યાન આપજો, બરાબર? એક્ઝામ્પલ જોઈએ આપણે દળથી ટકાવારી. અહીંયા આપેલી રકમ, કોઈ પણ એક્ઝામ્પલને ગણતી વખતે સૌથી પહેલા તમને સૂત્ર આવડવા જોઈએ. આપેલી રકમને શાંતિથી વાંચી એમાં આપેલી કિંમતોને આપણે એક તરફ લખીશું. જે કિંમતો આપેલી છે, જે શોધવાનું છે, એના પરથી નક્કી કરીશું કે કયું સૂત્ર એપ્લાય કરીશું અને ગણતરી ક્યાંથી ચાલુ કરીશું. દરેક એક્ઝામ્પલ ગણતી વખતે આ બાબત ધ્યાનમાં રાખવાની. તો જોઈએ આપણે રકમ શું આપેલી છે. 90 ગ્રામ પાણી એટલે પાણીનું વજન આપેલું છે W of H2O જે છે 90 ગ્રામ. 90 ગ્રામ પાણીમાં 10 ગ્રામ ગ્લુકોઝ ઓગાળેલું છે. ગ્લુકોઝનો જથ્થો ગ્લુકોઝ C6H12O6 નો જથ્થો છે 10 ગ્રામ. અને આ બંને ઓગાળીને બનાવેલું જે દ્રાવણ છે એ દ્રાવણની સાંદ્રતા આપણે દળથી ટકામાં શોધવાની છે, એટલે કે પરસેન્ટેજ W/W નું મૂલ્ય આપણે શોધવાનું છે. તો આ કિંમતો આપેલી છે. હવે આપણે જોઈએ કે પરસેન્ટેજ W/W શોધવું હોય તો એના માટે આપણી પાસે સૂત્ર હોવું જોઈએ. આપણને સૂત્ર યાદ હોવું જોઈએ. એટલા માટે જ 5 થી 10 વાર લખીને મોઢે સૂત્ર તમે લખી શકો એ રીતે તમને યાદ હોવું જોઈએ. તો અહીંયા પરસેન્ટેજ W/W શોધવું હોય તો એના માટે આપણી પાસે દ્રાવ્ય અને દ્રાવણનું ગ્રામમાં વજન હોવું જોઈએ. તો દ્રાવણ અને દ્રાવ્યનું વજન હોવું જોઈએ. આપણે જોઈ શકીએ અહીંયા આપેલા બે વજન. આ બંને ઘટકો દ્રાવણના બે ઘટકો છે, જે પૈકી આ જે વધુ પ્રમાણ ધરાવે છે પાણીનું પ્રમાણ ગ્લુકોઝની સાપેક્ષે વધુ છે, માટે એ દ્રાવક બનશે. વ્યાખ્યા આપણે શીખી ગયા પ્રમાણે દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધારે હોય એ દ્રાવક અને એ સિવાયના ઘટક દ્રાવ્ય બનશે. તો ગ્લુકોઝ અહીંયા દ્રાવ્ય થશે. એટલે સૂત્રમાં દ્રાવણનું વજન મૂકવાનું છે, તો આપણે આ બંનેના સરવાળા ઉપરથી દ્રાવણનું વજન પહેલા મેળવી લઈશું. તો દ્રાવણનું વજન બરાબર દ્રાવકનું વજન પ્લસ દ્રાવ્યનું વજન. દ્રાવક પાણી છે જેનું વજન હતું 90 પ્લસ દ્રાવ્ય ગ્લુકોઝનું વજન 10 ગ્રામ, જેથી આ દ્રાવણનું વજન થશે 100 ગ્રામ. આમ આપણે જે દ્રાવણનું વજન જરૂરી હતું એ મળી ગયું, જે મળે છે 100 ગ્રામ. હવે આપણે સૂત્ર એપ્લાય કરી શકીએ. સૂત્ર એપ્લાય કરીએ પરસેન્ટેજ W/W દળથી ટકાવારી, જેનું સૂત્ર હતું પરસેન્ટેજ એટલે 100, ઉપર આપેલ W એટલે દ્રાવ્યનું વજન, નીચે આપેલ W એટલે દ્રાવણનું વજન. બરાબર? સીધે સીધું જે આપ્યું હોય એ મૂકી દેવાનું નથી. દ્રાવક હોય તો આપણે દ્રાવણનું વજન મેળવવાનું રહેશે, આ યાદ રાખવાનું. ઓકે, હવે સાદુરૂપ આપીએ. 100 ગુણ્યા દ્રાવ્યનું વજન. દ્રાવ્ય છે ગ્લુકોઝ જેનું વજન 10 ગ્રામ છેદમાં દ્રાવણનું વજન જે આપણે મેળવ્યું
દ્રાવક દ્રાવ્યના સરવાળા પરથી 100 ગ્રામ આમ 100 ઉપર નીચે દૂર થશે અને આપણને મળશે percentage W/W દરથી ટકાનું મૂલ્ય જે કેટલું મળશે 10. ઓકે, તો આ પ્રમાણે તમે બીજા દાખલાઓ પણ પ્રેક્ટિસ કરી શકો, ગણી શકો. ફરીથી સૂત્ર યાદ રાખવાનું અને એના એકમ યાદ રાખવાના રહેશે. અહીંયા સૂત્રમાં મળતું જે મૂલ્ય છે આ મેળવેલું મૂલ્ય એ ટકામાં મળશે, એનો કોઈ એકમ ગ્રામ લીટર એવો આવશે નહીં. ઓકે, હવે સાંદ્રતા દર્શાવવાની બીજી એક રીત જોઈએ, જે છે કદથી ટકાવારી. કદથી ટકાવારી એને કદથી ટકાવારી પણ કહેવાય. કદથી ટકાવારીને દર્શાવવા માટે આ પ્રમાણેનું એનું સૂત્ર છે. ટકા માટે આપણે percentage દર્શાવીશું. કદ એને અંગ્રેજીમાં કહેવાય વોલ્યુમ. કદને અંગ્રેજીમાં વોલ્યુમ કહેવાય. વોલ્યુમ પરથી એને v સંજ્ઞા વડે દર્શાવીશું. બરાબર, વોલ્યુમ એટલે કદ, એના પરથી કદને v વડે દર્શાવીએ તો એને લખાય આ રીતે percentage v/v. જેના પરથી એનું સૂત્ર લખીએ percentage એટલે ટકા, જે કેટલા ઉપર હોય 100 ઉપર, ગુણ્યા ઉપર આપેલ v, અગાઉ જણાવ્યા પ્રમાણે અંશમાં આપેલું છે દ્રાવ્ય માટે હશે. અહીંયા v ફોર વોલ્યુમ એટલે કે દ્રાવ્યનું કદ દર્શાવે છે, છેદમાં નીચે આપેલ v એ પણ વોલ્યુમ એટલે કે કદ છે, જે દ્રાવણનું કદ દર્શાવે છે. જો દ્રાવ્યનું કદ આપણે મિલીમાં લઈશું તો દ્રાવણનું કદ પણ મિલીમાં લેવાનું રહેશે. જો દ્રાવ્યનું કદ લીટરમાં હશે તો દ્રાવણનું કદ પણ લીટરમાં લેવાનું. ટૂંકમાં દ્રાવણ અને દ્રાવ્ય બંને કદના એકમો એક સમાન લેવાના રહેશે. તો આ થશે percentage v/v અથવા કદથી ટકાવારીનું સૂત્ર, જે પણ ખૂબ સરળ છે. વજનથી ટકાવારીની જેમ અહીંયા આવશે કદથી ટકાવારી. તો આ સૂત્ર યાદ રાખવાનું રહેશે. બીજા સૂત્ર તરીકે અહીંયા પણ દ્રાવણનું કદ આપેલું છે. જો રકમમાં દ્રાવણનું કદ ન આપેલું હોય પણ એની જગ્યાએ દ્રાવકનું કદ આપેલું હોય અને સાથે સાથે દ્રાવ્યનું કદ આપેલું હોય તો આ બંને કદના સરવાળા પરથી આપણે દ્રાવણનું કદ મેળવી શકીએ. તો આ એક સૂત્ર યાદ રાખવાનું. દ્રાવક અને દ્રાવ્યના કદનો સરવાળો એટલે દ્રાવણનું કદ થશે. એકમ બંનેના સરખા હોવા જોઈએ. આ મિલીમાં તો આ પણ મિલીમાં, જેથી દ્રાવણનું કદ મિલીમાં મળશે. ઓકે, તો આ સૂત્ર થશે. હવે એના ઉપરથી આપણે એની વ્યાખ્યા જોઈએ. આ રીત ક્યારે વપરાય અને ક્યાં ઉપયોગી છે? તો સામાન્ય રીતે આપણે જોઈએ કે અહીંયા બંનેના કદ છે. દ્રાવણ અને દ્રાવ્ય બંનેના કદ છે. દ્રાવ્ય અને દ્રાવક બંને જો પ્રવાહી હોય, જો દ્રાવક અને દ્રાવ્ય બંને પ્રવાહી હોય તો બનતા દ્રાવણ એને સાંદ્રતા કદથી ટકાવારીમાં દર્શાવી શકાય. આમ કદથી ટકાવારીમાં સાંદ્રતા ત્યારે જ દર્શાવી શકાય જ્યારે બંને ઘટકો પ્રવાહી અવસ્થામાં હોય તો. જેમ કે ઇથેનોલનું પાણીમાં દ્રાવણ, ઇથેનોલ પ્રવાહી છે, પાણી પણ પ્રવાહી છે, તો આ બંને એ આ પ્રમાણે દ્રાવણ બનાવશે, જે બંને પ્રવાહી હોવાથી આપણે એને કદથી ટકાવારીમાં નક્કી કરી શકીએ. આગળ જોઈએ આપણે કદથી ટકાવારીની વ્યાખ્યા. તો આગળ જણાવ્યું હતું એ પ્રમાણે કદથી ટકાવારી એ જો દ્રાવણનું કદ 100 મિલી લઈએ, ધ્યાન આપજો, દ્રાવણનું કદ જે મિલીમાં છે જો એ 100 મિલી લઈએ
તો ઉપર પર્સન્ટેજ માટે દર્શાવેલા 100 અને આ દ્રાવણનું કદ 100 મિલી ઉડી જશે. 100 દૂર થતા દ્રાવ્યનું મિલીમાં દર્શાવેલું કદ એ જ એના પર્સન્ટેજ V/V થઈ જાય. ધારો કે 100 મિલી દ્રાવણમાં 25 મિલી દ્રાવ્ય ઓગાળવામાં આવે. 100 મિલી દ્રાવણમાં 25 મિલી દ્રાવ્ય ઓગળેલો હોય તો 100 દૂર થતા 25 મિલી દ્રાવ્યનું કદ એ એનું પર્સન્ટેજ V/V થશે. એ જ પ્રમાણે જો 100 મિલી દ્રાવણમાં 15 મિલી દ્રાવ્ય ઓગાળેલો હોય તો પર્સન્ટેજ V/V 15 થશે. આમ દ્રાવણના 100 મિલી કદમાં ઓગાળેલો દ્રાવ્યનો મિલીમાં દર્શાવેલો જથ્થો એ એના પર્સન્ટેજ V/V એટલે કે કદથી ટકાવારી દર્શાવે છે. એની વ્યાખ્યા લખીએ, ધ્યાન આપજો. વ્યાખ્યા થશે આ પ્રમાણે: દ્રાવણનું કદ કેટલું લઈશું? આ દૂર થાય માટે 100 મિલી. 100 મિલી દ્રાવણમાં ઓગાળેલા અથવા રહેલા દ્રાવ્ય પદાર્થના મિલીમાં દર્શાવેલા કદને તે દ્રાવણના કદથી ટકા અથવા પર્સન્ટેજ V/V તે દ્રાવણના કદથી ટકા એટલે કે પર્સન્ટેજ V/V કહે છે. તો આ થશે એની વ્યાખ્યા. ખૂબ સરળ છે, બરાબર. હવે આ જે પદ્ધતિ છે એ ક્યાં વપરાય છે તો એનો ઉપયોગ યાદ રાખજો. આ પદ્ધતિ ફાર્મસી વિજ્ઞાનમાં જ્યાં ઔષધો બનાવવામાં આવતા હોય, દવાનું ઉત્પાદન કરવામાં આવતું હોય, સિરપ બનાવવામાં આવતું હોય, ઇન્જેક્શન બનાવવામાં આવતું હોય, DNS ની જે ગ્લુકોઝ બોટલ આવે એ બનાવવામાં આવતી હોય, એવા ફાર્મસી વિજ્ઞાનમાં અને તબીબી ક્ષેત્રે એટલે કે ડોક્ટરો, નર્સ વગેરે આનો ઉપયોગ કરે છે આવા દ્રાવણનો. આપણે જોઈએ કે સિરિંજમાં જે લિક્વિડ હશે એને આપણે બોડીમાં દાખલ કરીશું તો એ એક પ્રકારનું દ્રાવણ છે. ચોક્કસ દ્રાવકમાં ચોક્કસ કન્ટેન દ્રાવ્ય ઘટક તરીકે ઓગાળેલો હોય જે આપણા બોડીમાં પાસ કરવામાં આવતું હોય છે. તો ફાર્મસી વિજ્ઞાન અને તબીબી ક્ષેત્રે આ ઉપયોગી છે. આ સિવાય આપણે જોઈએ 35% V/V યાદ રાખજો. આ V/V એટલે કે કદથી ટકા સાંદ્રતા ધરાવતું ઇથિલિન ગ્લાયકોલ, જેને ઇથેન 1,2-ડાયોલ પણ કહેવાય, એનું જલીય દ્રાવણ, પાણીમાં બનાવેલું દ્રાવણ જે એક પ્રતિહિમ અથવા જેને કહેવાય હિમ નિરોધી છે. પ્રતિહિમ અથવા હિમ નિરોધી એટલે શું? શીતક તરીકે કામ કરે, જે પાણીનું ઠાર બિંદુ નીચું લઈ જાય, માઇનસમાં લઈ જાય, જેથી કરીને એ ખૂબ જ ઠંડુ બની શકે. તો આવું ઇથિલિન ગ્લાયકોલનું 35% સાંદ્રતા V/V સાંદ્રતા ધરાવતું દ્રાવણ એટલે આપણે એવું કહી શકીએ કે કુલ 100 મિલી દ્રાવણમાં 35 મિલી ઇથિલિન ગ્લાયકોલને પાણીમાં ઓગાળેલો છે. તો 35 મિલી ઇથિલિન ગ્લાયકોલ થશે અને એ સિવાયનો બાકી રહેલો જથ્થો 65 ml પાણી થશે. આમ 35 મિલી ઇથિલિન ગ્લાયકોલ જે દ્રાવ્ય છે એને પાણીના 65 મિલી જથ્થામાં ઓગાળતા આ થશે કુલ 100
મિલી દ્રાવણ જે એક પ્રતિહિમ નિરોધી છે, એન્જિનને ઠંડુ રાખવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો ત્યાં વપરાતું આ દ્રાવણ એની સાંદ્રતા પણ શેમાં દર્શાવેલી છે? કદથી ટકાવારીમાં. તો જુદી જુદી રીતે આ સાંદ્રતાનો ઉપયોગ ફાર્મસી વિજ્ઞાનમાં, તબીબી ક્ષેત્રે અને આ રીતે કેટલાક ચોક્કસ દ્રાવણો બનાવવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. હવે આપણે એના ઉપર આધારિત એક ખૂબ સહેલો દાખલો જોઈએ. એક્ઝામ્પલ 2 ધ્યાન આપો. 500 મિલી પાણીમાં 500 મિલી પાણીમાં 50 મિલી ઇથેનોલ ને પાણીમાં મિશ્ર કરી અથવા ઓગાળી 500 ml દ્રાવણ બનાવતા બનતા દ્રાવણના પરસેન્ટેજ V/V એટલે કે કદથી ટકા શોધો. બરાબર, આગળ સમજાવ્યું તે પ્રમાણે કોઈ પણ એક્ઝામ્પલ હશે તો આપણે એની રકમ જે છે એને જોઈ શાંતિથી અને એમાં આપેલી કિંમતો લખીશું. અહીંયા 50 મિલી ઇથેનોલ, 50 મિલી, મિલી એટલે કદનો એકમ કહેવાય, માટે આપણે કદ માટે V વોલ્યુમ દર્શાવીશું. જે આપેલું છે 50 મિલી, શું આપેલું છે? ઇથેનોલ. તો આ ઇથેનોલનું કદ થશે જે છે 50 મિલી. એને પાણીમાં મિશ્ર કર્યું. અહીંયા પાણી એ દ્રાવક થશે. પાણી શું થશે? દ્રાવક બનશે. એમાં પાણીનો જથ્થો જે વધારે છે એમાં મિશ્ર કરી અને દ્રાવણ બનાવ્યું. દ્રાવણ કેટલું બન્યું? તો દ્રાવણનું મૂલ્ય આપેલું છે 500 મિલી. આ પણ મિલીમાં આપેલું છે એટલે આ કદ થશે. જે દ્રાવણનું કદ આપેલું છે અને એ છે 500 મિલી. એનો મતલબ કે પાણીનો જથ્થો કેટલો હશે? તો કુલ જથ્થો જે દ્રાવણનો છે 500 મિલી, એમાંથી દ્રાવ્ય 50 મિલી બાદ કરો એટલે 450 મિલી પાણીમાં આ ઓગાળેલું હોય તો જ દ્રાવણ 500 મિલી બને. પણ અહીંયા આપણે શોધવાનું શું છે? તો આ બધી રીતે બનેલું જે દ્રાવણ છે એના કદથી ટકા એટલે કે પરસેન્ટેજ V/V કદથી ટકા શોધવા છે. તો આ પ્રમાણે તમને કિંમતો આપેલી છે અને આપણે પરસેન્ટેજ V/V શોધવું છે. તો પરસેન્ટેજ V/V નું જે સૂત્ર છે એ સૂત્રમાં દ્રાવ્યનું કદ અને દ્રાવણનું કદ આપણી પાસે હોવું જોઈએ. તો અહીંયા પાણી એ દ્રાવક છે, ઇથેનોલ એ દ્રાવ્ય છે ઓછો જથ્થો હોવાથી, જેનું કદ આપેલું છે અને દ્રાવણનું કદ પણ આપેલું છે. તો આ બંને કિંમતો ઓલરેડી રકમમાં આપેલી છે તો સીધું આપણે સૂત્ર એપ્લાય કરીશું. સૂત્ર હતું કદથી ટકાવારીનું પરસેન્ટેજ V/V બરાબર સૂત્ર હતું 100 ગુણ્યા દ્રાવ્યનું કદ મિલીમાં નીચે છેદમાં દ્રાવણનું કદ મિલીમાં. કિંમતો મૂકી દઈએ. 100 ગુણ્યા દ્રાવ્યનું કદ, દ્રાવ્ય ઇથેનોલ જેનું કદ આપેલું છે 50 મિલી અને દ્રાવણનું કદ જે આપેલું છે 500 મિલી. અહીંયા આ એક એક શૂન્ય ઉડી જશે, 50 50 એ પણ દૂર થઈ જશે, તો બાકી રહેશે 10 જે થશે કદથી ટકાવારીનું મૂલ્ય. therefore percentage V/V કદથી ટકાવારીનું મૂલ્ય મળે છે 10%, જે થશે આપણો જવાબ દાખલાનો. ઓકે, તો સૂત્ર 5 થી 10 વખત યાદ રાખવાનું, બરાબર, અને એમાં આપેલી કિંમતો મૂકીને સાદુરૂપ આપવામાં ઉતાવળ નહીં કરવાની જેથી ભૂલ ના પડે. ઓકે, આવા બીજા દાખલાઓ પ્રેક્ટિસ કરતા રહેજો.
ઓકે, હવે વજન ટકાવારી પર આધારિત એક ત્રીજી રીત જોઈએ. સાંદ્રતા દર્શાવવાની આ ત્રીજી રીત છે દળ કદથી ટકાવારી, જેને પરસેન્ટેજ W/V સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. સાંદ્રતા દર્શાવવાની આ જે રીત છે એમાં સૌથી પહેલા આપણે સૂત્ર જોઈએ તો પરસેન્ટેજ W/V નું સૂત્ર આ પ્રમાણે થશે. પરસેન્ટેજ આગળ જણાવ્યા પ્રમાણે પરસેન્ટેજ એટલે કે ટકા 100 ઉપર હોય માટે આપણે 100 લખીશું. W ફોર વેઇટ એટલે કે વજન, જે દ્રાવ્યનું વજન થશે. ધારો કે આપણે દ્રાવ્યનું વજન ગ્રામમાં લઈએ અને નીચે આપેલું પદ એ દ્રાવણને લાગુ પડે. V ફોર વોલ્યુમ, વોલ્યુમ એટલે કે કદ, જે કોનું કદ? દ્રાવણનું કદ. ધારો કે દ્રાવણનું કદ આપણે લઈએ અહીંયા મિલી એકમમાં, તો એકમ થશે ગ્રામ પ્રતિ મિલી. જો તમે દ્રાવણનું કદ લીટરમાં લેશો તો ગ્રામ પ્રતિ લીટર. આમ અહીંયા દ્રાવ્યનું વજન અને દ્રાવણના કદના એકમ પ્રમાણે પરસેન્ટેજ W/V માં એનો એકમ થશે. હવે આ થશે એનું સૂત્ર પરસેન્ટેજ W/V બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં, નીચે છેદમાં દ્રાવણનું કદ મિલીમાં લઈએ. અને હવે આપણે આનું વ્યાખ્યા જોઈએ સૂત્ર પરથી. આની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય. દળ કદથી ટકાવારીની વ્યાખ્યા જો મેળવીએ તો એ આ પ્રમાણે થશે. સૂત્રમાં દર્શાવ્યા પ્રમાણે પરસેન્ટેજ W/V બરાબર પરસેન્ટેજ એટલે 100, ઉપર આપેલ W એટલે દ્રાવ્યનું વજન, નીચે આપેલું V એટલે દ્રાવણનું કદ. બરાબર, ધારો કે દ્રાવણનું કદ આપણે મિલીમાં લઈએ છીએ અને દ્રાવ્યનું વજન છે ગ્રામમાં. ધ્યાન આપજો. બરાબર, તો ઉપર ટકાનું મૂલ્ય 100 માં હોવાથી આપણે જે 100 લખ્યા છે એને દૂર કરવા જો દ્રાવણનું કદ 100 મિલી લઈએ, દ્રાવણનું કદ 100 મિલી લઈએ તો આ 100 ઉડી જશે. દ્રાવ્યનું ગ્રામમાં દર્શાવેલું કદ એ જ થઈ જશે એના પરસેન્ટેજ W/V. એટલે જો આપણે 100 મિલી દ્રાવણમાં 15 ગ્રામ દ્રાવ્ય ઓગાળીએ તો આ 100 દૂર થતા 15 પરસેન્ટેજ W/V ની કિંમત મળશે. 100 મિલી દ્રાવણમાં જો 20 ગ્રામ દ્રાવ્ય ઓગળેલો હોય તો 100 દૂર થતા 20 ગ્રામ જે દ્રાવ્યનું વજન હતું એ જ પરસેન્ટેજ W/V થશે. આમ પરસેન્ટેજ W/V નું મૂલ્ય એ 100 મિલી દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યનો જથ્થો દર્શાવે છે. તો એના ઉપરથી આપણે વ્યાખ્યા આ પ્રમાણે લખી શકાય. દ્રાવણનું કદ જે છેદમાં છે એ 100 મિલી લઈશું, ઉપર નીચે દૂર થાય માટે. તો વ્યાખ્યા થશે 100 મિલી દ્રાવણમાં ઓગાળેલા અથવા ઓગળેલા દ્રાવ્યના ગ્રામમાં દર્શાવેલા વજનને અથવા દળને તે દ્રાવણના દળથી ટકા એટલે કે પરસેન્ટેજ W/V કહે છે. હવે આ રીત જે છે એ પણ આપણે જોઈએ કે ગ્લુકોઝનું દ્રાવણ, જે ગ્લુકોઝની બોટલ ચડાવવામાં આવે છે તો એમાં ગ્લુકોઝનો ચોક્કસ જથ્થો એને પાણીમાં ઓગાળીને એ દ્રાવણ બનાવવામાં આવે છે. તો આવા દ્રાવક પ્રવાહી હોય અને દ્રાવ્ય ઘન હોય એવું જે દ્રાવણ છે એમાં પણ ઔષધો બનાવવા માટે આવું દ્રાવણ વપરાતું હોય છે. લિક્વિડમાં પણ વપરાતું હોય ને ઘન દ્રાવ્યને પ્રવાહી દ્રાવકમાં ઓગાળીને બનાવેલું દ્રાવણ એ પણ ઔષધ તરીકે
દવા અથવા ઔષધના તરીકે ઉપચાર માટે વપરાતું હોય છે, તો આ પણ ફાર્મસી વિજ્ઞાનમાં ઔષધ નિર્માણમાં એટલે કે ફાર્મસી વિજ્ઞાનમાં આ પદ્ધતિ ઉપયોગી છે। આ થશે એનો ઉપયોગ। હવે સાંદ્રતા દર્શાવવાની આ રીત પર આધારિત આપણે એક્ઝામ્પલ જોઈએ। એક્ઝામ્પલ નંબર 3, 15% W/V सांद्रता धरावता ग्लूकोजना जलीय ग्लूकोजना 500 મિલી દ્રાવણ ગ્લુકોઝના પાણીમાં બનાવેલા 500 મિલી દ્રાવણમાં કેટલા ગ્રામ ગ્લુકોઝ ઓગાળેલો હશે અથવા દ્રાવ્ય થયેલો હશે। ધ્યાન આપજો। દાખલાઓમાં સીધું આ બધી કિંમતો આપેલી હોય અને આ શોધવાનું હોય એવું જરૂરી નથી। આ કિંમત આપેલી હોય અને આ બાજુનું કોઈ પદ પણ શોધવાના દાખલા પૂછાઈ શકે। આપણે એ પ્રકારનો એક્ઝામ્પલ અહીંયા લઈએ છીએ। સૌથી પહેલા આગળ જણાવ્યા પ્રમાણે રકમમાં આપેલી કિંમતો લખી દઈએ। 15% W/V એટલે આપણને આપેલું છે percentage W/V નું મૂલ્ય જે છે 15। આ સાંદ્રતા ધરાવતું ગ્લુકોઝનું પાણીમાં બનાવેલું 500 મિલી દ્રાવણ એટલે શું આપેલું છે? દ્રાવણનું કદ આપેલું છે 500 મિલી। તો આ છે દ્રાવણનું કદ જે છે કેટલું? 500 મિલી। એમાં કેટલા ગ્રામ ગ્લુકોઝ ઓગાળેલો હશે? ગ્લુકોઝ જે એમાં ઓગાળેલો છે જે દ્રાવ્ય કહેવાય। ગ્લુકોઝ એ અહીંયા પાણીમાં ઓગાળેલો છે એટલે દ્રાવ્ય થશે અને પાણી એ દ્રાવક થશે। આપણે દ્રાવ્યનું એટલે કે ગ્લુકોઝનો કેટલો જથ્થો ગ્રામમાં ઓગળેલો હશે શોધવાનું છે। તો શું શોધવાનું છે આપણે? ગ્લુકોઝ જે દ્રાવ્ય છે એનો જથ્થો ગ્રામમાં શોધવાનો છે। તો આ કિંમતો આપેલી છે અથવા શોધવાની છે। તો percentage W/V આપેલું છે, જેમાં આવતું સૂત્રમાં દ્રાવણનું કદ આપણને આપેલું છે। તો આ આપેલું છે દ્રાવણનું કદ આપેલું છે, એના ઉપરથી આપણે દ્રાવ્યનું વજન શોધી શકીએ। સૌથી પહેલા સૂત્ર મૂકી દઈએ। percentage W/V દળ કદથી ટકાવારીનું સૂત્ર હતું percentage એટલે 100 ઉપર આપેલ W એટલે દ્રાવ્યનું વજન જે ગ્રામમાં, નીચે છેદમાં V જે દ્રાવણનું કદ દર્શાવે મિલીમાં। કિંમતો મૂકી દઈએ। 100 ગુણ્યા અહીંયા આપણે શોધવાનું શું છે? તો શોધવાનું જે પદ છે એ છે દ્રાવ્યનું વજન। આ શોધવાનું છે તો આપણે એને કરતા બનાવીશું અને સિવાયના બાકી પદ આ બાજુ લઈ જઈશું। તો અહીંયા આ પ્રમાણે થશે percentage W/V જે કેટલું આપેલું છે? 15 આપેલું છે। તો આની કિંમત મૂકી દઈએ 15 ગુણ્યા દ્રાવણનું કદ જે 100 મિલી છે, સોરી દ્રાવણનું કદ જે આપણને આપેલું છે 500 મિલી। દ્રાવણનું કદ જે છે એ છેદમાં છે 500 મિલી, એ આ તરફ આવશે ગુણાકારમાં ઇઝ ઇક્વલ ટુ અહીંયા બાકી રાખીશું આપણે દ્રાવ્યનું વજન ગ્રામમાં 100 એને પણ આપણે આ બાજુ લઈ દઈએ જે જમણી બાજુથી ડાબી બાજુ આવતા છેદમાં આવશે। સાદુરૂપ આપીએ આ ઉડી જશે 15 ગુણ્યા 5 એટલે દ્રાવ્યનું વજન થશે 15 × 5 = 75। therefore દ્રાવ્યનું
વજન 15 × 5 75 ગ્રામ થશે, જે થશે આપણો જવાબ. એનો મતલબ કે 15% W/V સાંદ્રતા ધરાવતા ગ્લુકોઝના પાણીમાં બનાવેલા 500 મિલી દ્રાવણમાં કેટલો ગ્લુકોઝ ઓગાળવો પડ્યો છે? તો 75 ગ્રામ ગ્લુકોઝ પાણીમાં ઓગાળીને 500 મિલી દ્રાવણ બનાવવાથી આ સાંદ્રતા પ્રાપ્ત થાય. ઓકે, તો આ બીજા દાખલાઓ પણ પ્રેક્ટિસ કરતા રહેજો. ઓકે, સૂત્રો બરાબર તૈયાર કરજો અને દાખલાઓ પ્રેક્ટિસ કરતા રહેજો. સાદુરૂપ આપતી વખતે ઉતાવળ નહીં કરવાની, બરાબર, જ્યાં સુધી આપણે સ્પીડ ગ્રીપ ના આવે ત્યાં સુધી. તો આવા બીજા દાખલાઓની પણ પ્રેક્ટિસ કરજો, MCQ પણ જોડે જોડે તૈયાર કરતા રહેજો. ઓકે, બાય, થેન્ક યુ.